નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। હાલમાં વાતાવરણમાં રહેલી અસ્થિરતાના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં ગઈકાલે સારો એવો વરસાદ ઘણા વિસ્તારમાં પડ્યો, પરંતુ આજે થોડી વરસાદની ઘટ જોવા મળી અને માવઠામાં એકંદરે ખેડૂત મિત્રોને રાહત જોવા મળી। ત્યારે આવનારા દિવસોમાંથી 1 થી 2 દિવસ કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 15ના તાજા હવામાન સમાચાર જોઈએ તો બુધવારના રોજ ખાસ કરીને કચ્છ વિસ્તારમાં નલિયા, ગાંધીધામ તેમજ ભુજ, માંડવી, મુન્દ્રા આ ઉપરાંત તો કે પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં, સાથે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તારમાં તેમજ પાલનપુર આસપાસ, આ ઉપરાંત રાધનપુરમાં તેમજ મહેસાણામાં। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, રાજકોટ આ ઉપરાંત ભાણવડ, લાલપુર તેમજ ધ્રોલ, જોડિયા, મોરબી। ત્યારબાદ વાત કરીએ ગોંડલ, જસદણ, જૂનાગઢ વિસ્તારમાં જોઈએ તો જૂનાગઢ વિસ્તારમાં ખાસ કરીને વિસાવદર, કેશોદ, બગસરા, ઉપલેટા, જેતપુર આસપાસના વિસ્તારોમાં, આ ઉપરાંત ધારી તેમજ કુંડલા। ત્યારબાદ ભાવનગર અને બોટાદ વિસ્તારમાં, સાથે દક્ષિણમાં જોઈએ તો દરિયાકાંઠાથી થોડે દૂર તુલસીશ્યામ, ઉના વિસ્તારોમાં છે એ ખાસ કરીને વાદળછાયું વાતાવરણ તેમજ ખડા દેખાશે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ જોવા મળશે, જેમાં સામાન્ય છાટાછૂટીથી માંડી અને મધ્યમ ઝાપટા સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તારીખ 16ની તો 16 તારીખના રોજ ખાસ કરીને વાતાવરણમાં છે એ થોડી સ્થિરતા રહેશે, એટલે કે વાતાવરણ અસ્થિરતા છે તેમાં રાહત જોવા મળશે મિત્રો। ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ માવઠાનો માહોલ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમુક જ વિસ્તારમાં છાટાછૂટી થઈ શકે છે। આમ તો જો કે 15 તારીખના રોજ પણ બહુ મોટા વિસ્તારમાં છે એ છાટાછૂટી કે ઝાપટા છે એ જોવા નહીં મળે, પરંતુ અમુક વિસ્તારોમાં દાખલા તરીકે 0.0થી લઈ અને 25% વિસ્તારોમાં છે એક જિલ્લાના કોઈ વિસ્તારમાં છે એ વાદળછાયું વાતાવરણ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે 15 અને 16 તારીખના રોજ। ત્યારબાદ વાત કરીએ આપણે 17 તારીખની તો 17 તારીખના રોજ મુખ્યત્વે વાતાવરણમાં છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠાથી રાહત જોવા મળી શકે છે। 17 તારીખના રોજ વાતાવરણ છે એ સ્થિર થઈ શકે છે, પરંતુ તાપમાન છે એ ગરમી છે એ ધજાડશે। ગરમી છે ખાસ કરીને 39થી લઈ અને 41 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે અને ઘણા વિસ્તારોમાં છે એ ખાસ કરીને અમદાવાદ જેવા વિસ્તારો તેમજ મહેસાણા, પાલનપુર આ ઉપરાંત દાહોદના વિસ્તારોમાં 42 ડિગ્રી જેટલું તાપમાન પણ જઈ શકે છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં છે એ તાપમાન ઓછું રહી શકે છે મિત્રો। ત્યારબાદ ફરીથી 18 થી 20 તારીખમાં વાતાવરણ પલટો આવે તેવી શક્યતા છે। વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે તેમજ એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જેની અપડેટ છે એ અમે આગળના વિડીયોમાં આપતા રહીશું મિત્રો। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ આભાર।